પ્રકરણ 4 પ્રસારમાન શ્રીમતી આર.જે. કનેરિયા ગર્લ્સ સ્કૂલ જુનાગઢ શ્રી જસાણી સાહેબ આપણે પ્રકરણ 4 પ્રસારમાન વિશે અભ્યાસ કરીશું. અગાઉ પ્રકરણ 3નો અભ્યાસ કર્યો. પ્રસારમાન એટલે શું, આપણા અભ્યાસક્રમની અંદર એનો અર્થ અને લક્ષણો આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. નિરપેક્ષ અને સાપેક્ષ માન, બે વચ્ચેનો ભેદ, નિરપેક્ષ માપ કોને કહેવાય અને સાપેક્ષ માપ કોને કહેવાય. ત્રીજો મુદ્દો છે પ્રસારમાન એટલે કે તેના માપ. એમાં આટલા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલનનો અર્થ, આટલા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીશું. પ્રસારમાન એટલે શું? પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ થાય. અત્યાર સુધી આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક, સ્થાનીય સરેરાશના બીજા અન્ય માપો, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકોનો અગાઉના પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો. પણ તો આપણા મગજમાં એવો પ્રશ્ન થાય કે સરેરાશના અગાઉના જે માપ છે, એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપ અગાઉ જે આપણે અભ્યાસ કર્યો અથવા સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો, તો શું એટલા માપથી આપણો જે અભ્યાસ છે એ આગળ ન ચાલે? પ્રસારમાનની શું જરૂર છે, અથવા તો પ્રસારમાન અને તેમાં શું ફેર છે? પ્રસારમાન એટલે કે જે કંઈ મધ્યસ્થ માપ છે, બરાબર વચ્ચેનું માપ છે, સરેરાશનું માપ છે, તેની આસપાસ અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાઈ ગયેલા છે, તે જે ફેલાવો છે તેને દર્શાવતું માપ છે ને પ્રસારમાન કહેવાય. ઘણી વખત એવું બને કે કોઈ એકથી વધુ સમૂહની આપણે સરખામણી કરવાની હોય કે કયો સમૂહ છે એ વધુ સ્ટાન્ડર્ડ છે, ત્યારે તેના મધ્યવર્તી સ્થિતિના માપ જે છે, મધ્યક, મધ્યસ્થ કે કોઈ પણ માપ છે, સરેરાશના માપ છે, એ આપણે શોધીએ તો એને આધારે આપણું અનુમાન છે એ સાચું પડતું નથી. તેમાં આપણે ક્યારે કોઈ વખત ગેરમાર્ગે દોરાવાની શક્યતા એ છે. પરફેક્ટ માપ છે એ યોગ્ય મળતું નથી. ત્યારે આપણે એક નવું માપ છે જેને પ્રસારમાન કહેવામાં આવે છે, તો તે માપનો આપણે જરૂરિયાત ઊભી થાય છે. પ્રસારમાન એટલે શું? તો આપણે આ સ્ક્રીન ઉપર 3 કંપની દીધી છે: કંપની એ, કંપની બી અને કંપની સી, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. તેનો નફો લાખમાં બતાવ્યો છે. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ અને પાંચમું વર્ષ. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમા વર્ષ. 5 વર્ષના નફા દીધા છે. પ્રથમ કંપનીનો નફો આપણે જોઈએ તો પ્રથમ વર્ષે 30 લાખ રૂપિયા, બીજે વર્ષે 30 લાખ, ત્રીજે વર્ષે 30 લાખ, ચોથે વર્ષે 30 લાખ અને પાંચમે વર્ષે 30 લાખ. કુલ નફો એનો 150 લાખ રૂપિયા 5 વર્ષનો થાય છે. એ જ રીતે કંપની બીનો નફો સ્ક્રીન ઉપર દીધો છે. પ્રથમ વર્ષમાં 15 લાખ, બીજા વર્ષ દરમિયાન 30 લાખ, ત્રીજામાં 30, 40, ચોથામાં 30 અને પાંચમા વર્ષમાં 45 લાખનો નફો કંપની કરે છે. એનો કુલ નફો પણ 150 લાખ થાય છે. તે જ રીતે કંપની સી પણ અલગ અલગ વર્ષ દરમિયાન અલગ અલગ નફો કોષ્ટકમાં દર્શાવીએ મુજબ કરે છે. તેનો નફો કુલ 150 લાખ થાય. હવે 3 કંપનીમાં કઈ કંપની સારી એનો આપણે અભ્યાસ કરવો હોય તો આપણે મધ્યક શોધીએ, મધ્યસ્થ શોધો કે બહુલક શોધો. 3ના માપ છે એ એક સમાન આવે. મધ્યક છે એ 150 લાખ અને 5 વર્ષનો નફો છે, એટલે 5થી એને ભાગવામાં આવે, એટલે કે 5 વડે ડિવાઈડ કરો, 5 ભાગ કરો તો 150 ભાગ્યા 5 બરાબર 30 લાખ. એ જ રીતે બીજી કંપની, ત્રીજી કંપની, 3 કંપનીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 સરખા આવે છે, એટલે કે 30 લાખ આવે છે. જો આપણે આ 3 કંપનીની મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આધારે સરખામણી કરીએ તો 3 કંપની છે એ સમાન એક સરખી કહેવાય, નફાને આધારે એક સરખી કહેવાય. છતાં પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 3 કંપનીના નફા સમગ્ર 5 વર્ષ દરમિયાન એક સરખા રહેતા નથી. તો કઈ કંપની વધુ સારી કહેવાય? તો એના માટે આપણે જોવું હોય તો જે સરેરાશનું માપ છે તે માપથી બાકીના અવલોકનો કેટલા આજુબાજુ ફેલાઈ ગયેલા છે તેનો અભ્યાસ કરવો પડે, એટલે કે તેનું પ્રસારમાન લેવું પડે. તો જો સ્ક્રીન ઉપર નીચે વ્યાખ્યા દેખાય છે: માહિતીના અવલોકનો સરેરાશ માપથી કેટલા અંતરે ફેલાયેલા કે વિસ્તારેલા છે તે માપને પ્રસારમાન કહેવાય. પ્રસારમાન કહેવાય. આપણે 3 કંપની લીધી હતી, એની અંદર
3 કંપનીની અંદર તેનું સરેરાશ માપ છે 30 લાખ આવ્યું હતું. જો કોષ્ટકની ઉપર નીચે વ્યાખ્યા દીધી છે, માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે. એ જેટલા ફેલાયેલા હોય તે માપને પ્રસારમાન કહેવાય અથવા તે ચલન કહેવામાં આવે છે. હવે આપણે કંપની એ માટે જોઈએ તો સરેરાશ માપ 30 છે, તો દરેક વર્ષનો નફો 30ની આજુબાજુ ફેલાયેલો છે, એટલે કે 30 જ છે. તો તેમાં જરા પણ 30 - 30 કરો, કોઈ પણ વર્ષ દરમિયાનના નફાની બાદબાકી કરો સરેરાશ માપની આસપાસ, એટલે કે સરેરાશ માપ 30 છે. પ્રથમ વર્ષનો નફો 30 છે, તો 30માંથી 30 જાય તો 0, બીજા માટે 0, ત્રીજા માટે 0, દરેક વર્ષ માટે ચલન છે એ 0 થાય છે. કંપની બી માટે આપણે નક્કી કરીએ તો એક વખત નફો 15 લાખ છે, 5મા વર્ષનો નફો 45 લાખ છે. દરેક વખતે એના માપ છે એ ફરતા રહે છે, એટલે કંપની એ વધુ સ્થિર છે કંપની બીના પ્રમાણમાં. એ જ રીતે કંપની સીમાં અભ્યાસ કરીએ તો -5, 30, 70, 30 અને 25 આ રીતેનો નફો છે. દરેક નફાને 30માંથી બાદ કરો તો તમને કેટલું ચલન છે એ ખ્યાલ આવે. કંપની સીનું ચલન જોવા જઈએ તો 30 - -5 એટલે 40, અને 70માંથી 30 જાય તો 40, એટલે કે 40 લાખનો ડિફરન્સ છે. એનો અર્થ એ કે કંપની સી કરતાં અને કંપની બી કરતાં સૌથી વધુ નફામાં સ્થિરતા હોય, વેપારમાં સ્થિરતા હોય તો કંપની એ છે, જ્યારે કંપની બી અને સીની સ્થિરતા વધુ નથી. તો આપણે જોઈ શકીએ કે કંપનીના ફક્ત સરેરાશ માપ એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી દ્વારા આ ઉદાહરણ સમજવા જાય તો આપણી ધારણા છે એ ખોટી પડે. પરંતુ એ 3 કંપનીની સરખામણી કરવા માટે એક નવું માપ આપણે ઉમેરવું પડે, જેને આપણે પ્રસારમાન કહીએ છીએ. તો પ્રસારમાન એટલે જે સરેરાશ માપ હોય એની આસપાસ કેટલા પ્રમાણમાં અવલોકનો ફેલાયેલા છે તે માપને પ્રસારમાન કહેવામાં આવે છે. પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો. હવે આપણે એના 2 માપ છે. પ્રસારમાનમાં મુખ્ય 2 માપ છે, અગાઉ જેમ બતાવ્યું, એક નિરપેક્ષ માપ અને એક સાપેક્ષ માપ. એક માપ એવું છે કે જેમાં કોઈ એકમ દર્શાવવામાં આવતો નથી, અને એક માપ એવું છે જેમાં એકમ દર્શાવવામાં આવે છે. તો પ્રસારમાનના જે માપની સાથે એકમ દર્શાવવામાં આવતો હોય તેને નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. આપણે દાખલો ગણીએ અને એની અંદર એકમનો ઉપયોગ છેલ્લે જવાબમાં થતો હોય તો તે માપ છે એ નિરપેક્ષ માપ છે. જ્યારે સાપેક્ષ માપ એટલે કે પ્રસારમાનનું એવું માપ કે જેને દર્શાવવા માટે એકમની જરૂરિયાત હોતી નથી અથવા એકમથી મુક્ત હોય, તો તે માપને સાપેક્ષ માપ કહે છે. સાપેક્ષ માપ આપણે દાખલા ગણતા હોય અને દાખલાના અંતમાં જો એકમ આવતો ન હોય તો તે માપ છે એ સાપેક્ષ માપ છે. આપણે પ્રસારના અલગ અલગ માપ વિશે અભ્યાસ કરીશું, જેમાં નીચેના માપો છે: વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. ઓગસ્ટ મહિના દરમિયાન આપણે સરેરાશ વિચલન સુધી અભ્યાસ કરવાનો આપણા અભ્યાસક્રમમાં છે. હવે વિસ્તાર અને ચતુર્થક વિચલન, આ માપ છે એ સ્થાનીય માપ છે, કારણ કે આ માપમાં આપણે દાખલો ગણતી વખતે રકમને અથવા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે છે, માટે એને સ્થાનીય સરેરાશના માપ કહેવામાં આવે છે. જ્યારે સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનને આપણે સારાંશ દર્શાવતા માપ કહીશું. તે શું કામે કહેવામાં આવશે તો એનું કારણ નીચે આપ્યું છે. કારણ કે આ બંને માપ અવલોકનોના મધ્યવર્તી માપથી લીધેલ વિચલન ઉપર આધાર રાખે છે. સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની અંદર મધ્યકમાંથી દરેક અવલોકનને બાદ કરે, એટલે કે એનું મધ્યકની સાપેક્ષ દરેક અવલોકનનું વિચલન, ડિસ્ટન્સ, તફાવત લેવામાં આવે છે. માટે આ બંને માપોને સારાંશ દર્શાવતા માપો કહેવાય. તમારે આ પ્રકરણની અંદર ફક્ત ગણતરીઓનો જ પરીક્ષામાં ખાસ અગત્યતા ધરાવે છે. સમજૂતી છે એ બરોબર વ્યાખ્યા સમજવાની છે, એના એકમો સમજવાના છે, એના લાભ ગેરલાભ જે કાંઈ વચ્ચે મુદ્દાઓ આવે છે તે તમારે વ્યવસ્થિત રીતે તમારે ધ્યાનમાં લેવાના છે. ઈચ્છનીય લક્ષણો છે એ બુકમાં દીધેલા છે. ઈચ્છનીય લક્ષણ એટલે પ્રસારમાનનું કોઈ પણ માપ લઈએ, પછી વિસ્તાર લઈએ,
કે સરેરાશ વિચલન લઈએ, ચતુર્થક વિચલન લઈએ, પ્રમાણિત વિચલન લઈએ, કોઈ પણ પ્રસારમાનનું માપ લઈએ એ કેવું હોવું જોઈએ? તો કે પહેલી શરત એ છે કે વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ. તમે પ્રસારમાનનું જે માપ આપણે લઈએ તેની વ્યાખ્યા સ્પષ્ટ સમજાઈ શકે એવી હોવી જોઈએ. ગણતરી છે એ સરળ હોવી જોઈએ, ગણતરી બહુ અઘરી હોવી જોઈએ નહીં. પછી ત્રીજો મુદ્દો છે કે આપણને જે અવલોકનો દીધા છે તમામ અવલોકનોનો આપણે સમાવેશ થઈ જવો જોઈએ. ગણતરી આપણે કરીએ ત્યારે કોઈ અવલોકન ગણતરીમાં બાદ રહેવું જોઈએ નહીં. તો બૈજિક ક્રિયાઓ અને આંકડાકીય ગણતરીઓ માટે અનુકૂળ હોવી જોઈએ. જે કંઈ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કોઈ પણ પ્રકારની ક્રિયા થાય તો આપણી ગણતરી માટે અનુકૂળ હોવી જોઈએ. આ રીતે પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો આ મુજબ છે, 5 અને 6 છે. પછી બીજું છે કે તેની કિંમતો પર અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી પડવી જોઈએ. ઘણી વખત ખૂબ નાના અવલોકન છે એ વધુ ઇફેક્ટિવ હોય એવું હોવું જોઈએ નહીં. તમામ અવલોકનોની અસર છે એ એક સરખી એના ઉપર હોવી જોઈએ. તો આ હતા પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો. સ્ક્રીન છે એ થોડીક મોટી કરી છે એટલે જેથી સ્પષ્ટ દેખાય. તમે ટેક્સ્ટ બુકની અંદર ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરી શકો છો. આપણે 2 માપ જોયા, નિરપેક્ષ માપ, સાપેક્ષ માપ. એકમનો ઉપયોગ થતો હોય તેને નિરપેક્ષ માપ અને એકમનો ઉપયોગ ન થતો હોય એને સાપેક્ષ માપ. હવે આપણે એક માપ લેવાનું છે, તેમાંથી આપણે 4 માપનો અભ્યાસ કરશું. વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. તો પહેલું માપ છે વિસ્તાર. વિસ્તાર એટલે શું? તો કે સૌથી મોટું માપ. આપણને જે અવલોકન દીધા હોય તેમાં સૌથી મોટું માપ અને સૌથી નાનું માપ બંનેના તફાવતને તેનો વિસ્તાર કહેવાય. સૌથી મોટા માપને સંકેતમાં XH અને સૌથી નાનાને XL વડે દર્શાવવામાં આવે છે. એટલે કે રેન્જ ઇઝ ઇક્વલ ટુ XH માઇનસ XL. એટલે કે વિસ્તાર બરાબર મહત્તમ માપ ઓછા નાનું માપ, ન્યૂનતમ માપ. સૌથી મોટું અવલોકન ઓછા સૌથી નાનું અવલોકન. અને તે જ વિસ્તારનું જે આપણે સાપેક્ષ માપ લેવા જઈએ તો તેને વિસ્તારાંક કહેવામાં આવે છે અથવા સાપેક્ષ વિસ્તાર કહેવાય. અને તેનું સૂત્ર થાય વિસ્તાર ભાગ્યા બંનેનો સરવાળો, એટલે કે છેદમાં XH ઓછા XL. ટૂંકમાં કહીએ તો મહત્તમ માપની બાદબાકી છેદમાં મહત્તમ અને ન્યૂનતમ માપનો સરવાળો. ફરીથી કહું તો સાપેક્ષ વિસ્તાર બરાબર બંનેની બાદબાકી અંશમાં અને છેદમાં બંનેનો સરવાળો. XH ઓછા XL છેદમાં XH વત્તા XL, જે સૂત્રમાં સ્પષ્ટ રીતે દેખાય છે. સાપેક્ષ વિસ્તાર બરાબર XH ઓછા XL છેદમાં XH વત્તા XL. આ માપ છે એ એકમથી રહિત છે, માટે એને સાપેક્ષ માપ કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણો જોઈએ. અહીં અવલોકનો દીધેલા છે. ઉદાહરણ 1ની અંદર n બરાબર 10 છે, એટલે કે 10 મેચના માપ દીધા છે. તેમાં ફક્ત અવલોકન દીધા છે અને અવલોકન દીધા હોવાથી આપણે તેમાં મહત્તમ માપ તરીકે જે માપ આવતું હોય, મહત્તમ અવલોકન 93 છે, ન્યૂનતમ માપ છે 18 છે. એને આધારે આપણે વિસ્તાર શોધશું. વિસ્તાર માટે બંનેની બાદબાકી R ઇઝ ઇક્વલ ટુ XH ઓછા XL. 3 ઓછા 18 બરાબર 75 અને તેનો એકમ આવે છે એટલે દાખલાના અંતમાં એકમ મૂકવાનો છે, જેનો એકમ છે રન. એટલે કે વિસ્તાર બરાબર 75 રન. હવે વિસ્તારાંકના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો વિસ્તારાંક બરાબર XH ઓછા XL અને છેદમાં XH વત્તા XL. હવે અંશ છે એને વિસ્તાર કહેવામાં આવે, માટે ડાયરેક્ટ સીધી કિંમત મૂકીએ 75 અને છેદમાં બંનેનો સરવાળો એટલે કે 93 વત્તા 18 મૂકી સાદુરૂપ આપતા તેનો જવાબ આવે છે 0.6757, એપ્રોક્સિમેટ 0.068 થાય છે. આની અંદર ક્યાંય એકમનો ઉપયોગ થતો નથી, માટે એ સાપેક્ષ માપ છે. તો આ રીતે અવર્ગીકૃત માહિતી માટે આ રીતે આપણે વિસ્તાર શોધી શકીએ. હવે આપણે અસતત ચલ માટે જોઈએ. અહીં આપણે આપ્યા છે, વર્ગ દીધા છે, સામે આવૃત્તિ દીધી છે. તો એનો વિસ્તાર શોધવા માટે, એનો વિસ્તાર અને એનો વિસ્તારાંક શોધવા માટે આપણે આવૃત્તિની ક્યાંય જરૂર પડતી નથી. એમાં મહત્તમ માપ જોઈ લેવાનું છે. મહત્તમ માપ છે માસિક વેતનનું, વધુમાં વધુ માપ છે 12,000, ઓછામાં ઓછું માપ છે 3500. એટલે XH બરાબર 12,000, XL બરાબર 3500. બંનેની બાદબાકી કરો એટલે વિસ્તાર મળે, જે રકમમાં જોઈ શકાય છે. R બરાબર બંનેનો તફાવત 8500 રૂપિયા આવે છે. તો R છે એ
નિરપેક્ષ માપ મળ્યું છે. પછી એનો વિસ્તારાંક શોધીએ તો વિસ્તારાંક એટલે આર ભાગ્યા બંનેનો સરવાળો, 8500 ભાગ્યા બેનો સરવાળો એટલે કે 8500 વત્તા 15500નો જવાબ છે એ 0.55 આવે છે, જેને વિસ્તારાંક કહેવામાં આવે છે. હવે જ્યારે વર્ગ સતત હોય ત્યારે પણ આપણે વિસ્તાર અને વિસ્તારાંક શોધવા માટે આપણે આવૃત્તિની ક્યાંય જરૂર ઉપસ્થિત થતી નથી. સૌથી નાનો વર્ગ હોય એની અધસીમા લેવાની. સૌથી નાનો વર્ગ 10 થી 15 છે, એની અધસીમા 10 છે, માટે XL બરાબર 10, અને સૌથી મોટો વર્ગ 30 થી 35 છે, એની ઉર્ધ્વસીમા થાય 35, માટે XH બરાબર 35, અને પછી બેની બાદબાકી કરી R મળે છે. વિસ્તાર બરાબર 35 ઓછા 10 એટલે 25 કિલોગ્રામ આપણને મળે છે. આપણને એકમ દીધો છે કિલોગ્રામ, એટલે કે વિસ્તાર બરાબર 25 કિલોગ્રામ. હવે તેનો વિસ્તારાંક શોધવા માટે બંનેનો સરવાળા વડે ભાગવાનો છે. આરને બંનેના સરવાળા વડે ભાગવાથી વિસ્તારાંક મળે. સૂત્રમાં દર્શાવે છે વિસ્તારાંક બરાબર આરના છેદમાં XH વત્તા XL, અને એ કિંમત મૂકતા 0.56 જવાબ આવે છે. તો આ રીતે સતત વર્ગીકૃત માહિતી, અસતત વર્ગીકૃત માહિતી અને અસતત ચલ માટે આપણે વિસ્તારાંક શોધી શકીએ. તો આ 3 ઉદાહરણ આધારિત સ્વાધ્યાય 4.1 આગળ ઉપર આવશે. એની પહેલાં વિસ્તારના લાભ અને ગેરલાભ બુકમાં દીધા છે સ્પષ્ટ રીતે, જેને તમારે નોટબુકની અંદર તે તમારે આમાંથી લખવાના છે. સ્વાધ્યાય 4.1ની અંદર 4 દાખલા દીધા છે. 4 દાખલા છે PDF ફાઇલની અંદર તમને ગણીને આપવામાં આવેલા છે. ચાલો હવે પછી આના પછીના વિડીયાની અંદર આપણે સ્વાધ્યાય 4.1 પછી એટલે કે ચતુર્થક વિચલનનો આપણે આગળ અભ્યાસ કરીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.